અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું એક રાજા અને એક રંક વચ્ચેની દોસ્તી ટકી શકે? જ્યારે એક મિત્ર વૈભવના શિખરે હોય અને બીજો ગરીબીમાં જીવતો હોય, ત્યારે શું એમનો સંબંધ પહેલા જેવો જ રહી શકે? આ સવાલ જ આખી વાર્તાનો પાયો છે. તો આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એમના બાળપણમાં, જ્યાં આ અતૂટ મિત્રતાનો પાયો નંખાયો હતો, અને પછી જોઈશું કે સમય જતાં એમના રસ્તા કેવી રીતે અલગ થઈ ગયા. આ બધી વાતની શરૂઆત થઈ હતી સાંદીપની મુનિના આશ્રમથી. હવે આ કોઈ સામાન્ય શાળા નહોતી. આ એક એવી જગ્યા હતી જ્યાં જ્ઞાન અને સેવા જ સર્વસ્વ હતું. અહીં કોઈ રાજકુમાર નહીં, કોઈ સામાન્ય માણસ નહીં, બધા સમાન. અહીં કૃષ્ણ અને સુદામા માત્ર ગુરુભાઈ હતા. અને બસ એ જ માહોલમાં એમની દોસ્તી ખીલી. સાથે ભણવાનું, સાથે રમવાનું, સાથે ગુરુની સેવા કરવાની. કૃષ્ણ ભલેને રાજકુમાર હતા, પણ એમણે ક્યારેય સુદામાને એવું અનુભવવા જ ન દીધું કે એ કોઈ પણ રીતે નાના છે. એમની મિત્રતાનો પાયો જ સમાનતા અને શુદ્ધ પ્રેમ પર હતો. પણ પછી સમય બદલાયો, ભણતર પૂરું થયું અને બંને મિત્રો પોતાના રસ્તે ગયા. અને જુઓ કેવો ફરક પડી ગયો. એક તરફ કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા, સોનાની નગરીના માલિક, અને બીજી તરફ સુદામા, એક ગરીબ બ્રાહ્મણ જેમને 2 ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. આજે જમીન આસમાનનો તફાવત છે ને, એ જ આખી વાર્તાને એક નવો વળાંક આપે છે. અને અહીંથી વાર્તા એક એવા તબક્કામાં પ્રવેશે છે જ્યાં સુદામાએ એક મોટો નિર્ણય લેવાનો છે. એક એવી યાત્રા શરૂ કરવાની છે જે સંકોચથી ભરેલી છે. હવે જુઓ, ગરીબી ભલે ગમે તેટલી હોય, પણ સુદામાનું વ્યક્તિત્વ જુઓ. એમનામાં સંતોષ હતો, વિનમ્રતા હતી, કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં, કોઈના માટે ઈર્ષ્યા નહીં, બસ પ્રભુની ઈચ્છા માનીને જીવન જીવતા હતા. ખરેખર તો આ યાત્રા શરૂ કરવા પાછળનું કારણ હતા સુદામાના પત્ની. એ પોતાના બાળકોને ભૂખ્યા નહોતા જોઈ શકતા, એટલે એમણે જ સુદામાને કહ્યું, તમારા મિત્ર કૃષ્ણ તો દ્વારકાના રાજા છે, એમની પાસે જાઓ, એ જરૂર આપણી મદદ કરશે. આ શબ્દોએ સુદામાને હિંમત આપી. પણ આટલા મોટા રાજા પોતાના મિત્ર પાસે ખાલી હાથે કેમ જવાય? ઘરમાં તો કંઈ હતું નહીં, એટલે સુદામાએ પડોશી પાસે ભેટ આપવા માટે મુઠ્ઠીભર ચોખા માંગ્યા. એક નાનકડી પોટલીમાં બાંધેલા એ ચોખા એ કંઈ ખાલી ચોખા નહોતા, એ તો એમનો નિર્મળ પ્રેમ અને ભાવ હતો. અને હવે આવે છે વાર્તાનો સૌથી ભાવુક અને યાદગાર હિસ્સો. સુદામા દ્વારકા પહોંચી ગયા છે. વર્ષો પછી 2 મિત્રોનું મિલન થવાનું છે. જોઈએ શું થાય છે. જરા દૃશ્યની કલ્પના તો કરો. એક બાજુ દ્વારકાનો ભવ્ય રાજમહેલ, અને એના દ્વાર પર ફાટેલા તૂટેલા કપડામાં ઊભેલો એક ગરીબ બ્રાહ્મણ. શું રાજા એને ઓળખશે? શું દરવાન એને અંદર જવા દેશે? શું થશે હવે? પણ આ તો કૃષ્ણ હતા. એમના માટે કોઈ પદ નહીં, કોઈ પ્રોટોકોલ નહીં. એમના માટે તો મિત્રતા જ સર્વસ્વ હતી. જેવું એમણે સુદામા નામ સાંભળ્યું, એ સિંહાસન છોડીને ઉઘાડા પગે દરવાજા તરફ દોડ્યા અને આંખોમાં આંસુ સાથે પોતાના બાળપણના મિત્રને ભેટી પડ્યા. આ એક જ દ્રશ્ય બધું કહી જાય છે. અને એમનો પ્રેમ ખાલી ભેટીને પૂરો ન થયો. એમણે સુદામાને સિંહાસન પર બેસાડ્યા અને પોતે નીચે બેસીને એમના ધૂળવાળા પગ ધોયા. અને સુદામા જે મુઠ્ઠીભર ચોખા સંકોચ સાથે લાવ્યા હતા, એને કૃષ્ણએ જાણે કોઈ અમૃત હોય એમ પ્રેમથી ખાધા. અને સૌથી મોટી વાત, સુદામાએ મોઢેથી કંઈ જ ન કહ્યું, પણ કૃષ્ણએ એમના દિલની બધી પીડા સમજી ગયા. તો મહેલમાં થોડા દિવસો રહ્યા પછી સુદામા પોતાના ઘરે પાછા ફરે છે. પણ ખરી ભેટ જે બોલ્યા વગર જ અપાઈ ગઈ હતી, એ તો હવે એમની રાહ જોઈ રહી હતી. અહીં પણ સુદામાની મહાનતા જુઓ. આટલી બધી તકલીફ હોવા છતાં એમણે પોતાના મિત્ર પાસે કશું જ ન માગ્યું. એમના માટે તો બસ મિત્રને મળી લીધું, અને જે પ્રેમ મળ્યો એ જ સૌથી મોટી સંપત્તિ હતી. તો સુદામા દ્વારકાથી પાછા તો ફર્યા, પણ ખાલી હાથે. મનમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ અફસોસ નહોતો. બસ મિત્ર મિલનનો એક ગજબનો આનંદ હતો. પણ જેવું એ પોતાના ગામ પહોંચ્યા અને એમણે જે જોયું, એ તો ચોંકી જ ગયા. એમની પેલી નાનકડી ઝૂંપડી ક્યાંય ન હતી. એની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો હતો. અંદર પરિવાર ખુશીથી સમૃદ્ધિમાં જીવી રહ્યો હતો. આ હતી કૃષ્ણની અબોલ ભેટ, જે કહ્યા વગર જ સુદામાના ઘરે પહોંચી ગઈ હતી. તો આખી વાતનો સાર શું? આ વાર્તા આપણને શું શીખવી જાય છે?
કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, આ તો જીવન જીવવાના કેટલાક બહુ મોટા પાઠ છે. જો પહેલી વાત, સાચો પ્રેમ ક્યારેય કશું માંગતો નથી, એ ફક્ત આપે છે. બીજું, સાચી મિત્રતા પૈસા કે પદવીના ત્રાજવે નથી તોડાતી. ત્રીજું, તમે શું ભેટ આપો છો એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી આપો છો એ ભક્તિ જ સર્વસ્વ છે. અને છેલ્લે, જીવનનો અસલી ખજાનો તો વિનમ્રતા અને અતૂટ શ્રદ્ધા